ગુડ મોર્નિંગ મિત્રો, જય મહાદેવ બધાને. આપણે જે થોડું ઉઠવા મોડું થઈ ગયું પડતી હાલત જો લેપટોપ બેચેલું એમ નામ પીડ્યું છે. તારીમાં પથ્થરી રહી ગયું લેપટોપ, કેમ કે રાતે રોઈ ગયો એમ નામ મૂકીને ચાર્જિંગ લગભગ પૂરું થઈ ગયું છે. મૂકવા પડશે. કેટલા વાગી ગયા? 9:15 જેવું થવા આવ્યું છે. ચાલો નાહી ધોઈ લઈ બિસ્તરમાં મળવી. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા બેસ્ટ. અને થોડુંક જો બધું આપણે આપણું હરખું કરી નાખ્યું, ટેબલ બેબલ બધું લેપટોપ બધું સેટ કરી નાખ્યું. હમણાંથી શું બધું આડું પડ્યું હતું ને તો બહુ મજા ન આવતી. અને હારોર આપણે આજ તો બહુ કંઈ ખાસ કામ નથી, પણ હમણાં લગભગ કદાચ આવશે એવું લાગે જોતા. કેમ કે અત્યારમાં એક ભાઈબંધનો ફોન તો આવ્યો હતો કે મને કે હમણાં આવ્યું, પણ જો એવી કામ શું છે થાય છે. કંઈકનું કંઈક તો જીવનમાં ભગવાનની ઈચ્છાથી કંઈકનું કંઈક થતું જ રહે. તો હું જાણું છું, તમે જાણો છો, એટલે એની બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હાલો તો આપણે આગળ કંઈક આવે તો જણાવીએ ને. આપણે અત્યારે જમવાનું તો આપણી માટે બની રહ્યું છે. જમવામાં આજ બનાવે છે ખાસ વસ્તુ, અને હું તમને દેખાડી દઉં. આજ બનાવે છે ઢોસા, જે આપણા તો ફેવરેટ છે. અને એ ઢોસા મસાલા ઢોસા, તમે અહીંના ઓલા ન સમજતા કે ઓલા સાંભરવાળા એ નહીં, જો સાથે દાળ પણ બનાવવામાં આવી છે. અમને તો એ જ ભાવે, અમે તો એના શોખીન પહેલેથી રહ્યા તો નહીં, એટલે અમને તો એ ઢોસા ભાવે. બાકી જમીન મળવી તમને બહાર હમણાં જગ્યાએ જવાનું છે તો આવી ગયા ભાવેશભાઈ કતારગામ, બરોબર ને? કાંઈ પે શું કરતા કેવું તારે? મૂકો ઓલા ગ્રુપમાં મૂકો. તમારે બોલો, શું કહેવાનું હોય? દેવભાઈ નો ડાયરો રાખેલો છે. હા, તો આવી જાવ બધા સમયસર આવી જજો. સમયસર, નકર સમય વયો જાય છે. તમે કઈ કહી દો, આપણે કેવાય દેવાયતગીરી બાપુ કહી દો. હાલો કઈ હાલો. ખૂબ મેળામાં મેં કીધું વિયાનો હતો. તું મેળા ગયા તા? એટલે કીધું કરા ખૂબ મેળા ખૂબ મેળામાં જશે પાછા નહીં આવે મેડમ પણ. તમારે ખરેખર વ્યૂ જવાનું હતું. અને જો અહીંયા નાગા થઈને તમે રખડો, અહીંયા આપણને કોઈ ઓળખતું છે નહીં. અને ઈ આનંદ કેવો હે ઈ એક વખત લાવો, તમારે લઈ લેવાનું. દાઢી થતી જ આપણે કોઈ ના ભારે. અહીંયા કોણ ન્યા કોણ ઓળખે તમને? અને આ બબૂતી લગે ન્યા એવું થોડું ને ભેગા થવાના જ છે એમ કોઈ. ભારે તો આપણે સાચું થોડું માનવાનું કઈ. પેલી હિરોઈન હતી ઈને સંન્યાસ લઈ લીધો. આપણે ક્યાં મોટી વાત છે. કેવી નામીનું? અને નો મજા આવે કપડા ક્યાં વીએ ગયા, પાછા પહેર લેવા. પણ જે જિંદગીનો આનંદ છે નાગા રેન જે મારો ભોગવવાનું. આ બાને મારો આજનો વ્લોગ પૂરો થઈ જશે. નો થાય એટલી પબ્લિક હજી ક્યાં વહી ગયો? માં ટ્રાય કરો પણ લો. એમ નહીં પણ કેવું ઓલી મોનાલિસા નું કેવું હાલી ગયું એ તમારે નહીં ધનજીભાઈ, હું એટલે ધનજીભાઈ ક્યાં આવડે? હું જવાનો ફેબ્રુઆરીમાં મારે કોઈક તૈયાર થાય ને તો હું જવાનો કુંભમાં. આપણને જવાની ઈચ્છા ફૂલે ફૂલ હે. માગે છે મૂળ તમે કુંભમાં જાવ ને એને રહ્યો. પાછા નો આવશે એમ કેવા માંગો? કે પાછા લાવવાના છે. હાલી જાય તો આપણે આશ્રમ બનાવવાનો અહીંયા સુરતમાં જ તે ઘરે નહીં જવા દેવા. બનાવશે હો આશ્રમ. આવડા બાપ નામ તમારો ધ્યાન રાખજો તમે. પછી એમ થાય કે મેં હવે બાવો બનું, હવે જીવવું હું. આ તો મહામંડલેશ્વર ની પદવી મળી જાય તો ઉપાધિ નહીં ને આપણે. બાવા બની અહીંયા જઈને પાઉંભાજી બનાવે. મને કરો પાઉંભાજી નો પ્રોગ્રામ. ઓલા બધા બહાર આયા બાપુના દર્શન કરવા હે, પણ બાપુ એ ભાજી ના તવે બેઠા કહી છે કા બાપુ ભાજી કાઢી. હલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ. ડાયરેક્ટ આપણે જવાનું છે ધનજીભાઈના ઘરે, કેમ કે ત્યાં આખા ચણાના શાકનો પ્રોગ્રામ રાખ્યો છે.
આપણે રસ્તામાંથી ચણા લઈ લેવી. તો મિત્રો મળી ગયા છે ચણા, એમાં ચણા લઈને આપણે જઈએ આગળ. ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ધનજીભાઈના ઘરે. કામ રહે હું લેવા, તમને ખબર છે આજે એમના ઘરે આપણે રાખવાનો છે આખા ચણા, લીલા ચણાની શાકભાજીનો પ્રોગ્રામ. આપણે બધા ત્યાં જ આવી છીએ અને આપણે અત્યારે 2-3 વસ્તુ લઈ લીધું, તમને દેખાડું. ચણા લઈ લીધા છે અને આરો આપણે સાઈડમાં ખાવાને ચાલુ કરી દીધા. આપણે શું કામ ખાવાના હતા ને. ધનજીભાઈ શાકભાજી લેવા ગયા, લઈને આવે આપણે એ ડાયરેક્ટ ઘરે જઈને તમને મળ્યું. બરાબર, ચણા દેખાડો તમને પહેલાં દેખાડતો. બરાબર મિત્રો, આમાં 1 થેલી, આ 2 થેલી, 3 થેલી ચણા આવી ગયા. એટલે લગભગ 65 કિલો ચણા લીધા આપણે. 65 કિલો જેવા આપણે ચણા લઈ લીધા. ચણા લઈને ઘરે જઈને આપણે બનાવવાનું હાથે જ છે બધું. બોલવાના બધા માણસો હાલ્યા આવે. જો મિત્રો, આપણે આટલું લઈને આવી ગયા છીએ. માણસો જેમ આવે એમ આપણે કામ ચાલુ કરતા જઈશું. અને ભાઈ આપણા અંદર રહી ગયા છે કપડા એમને મૂકવા આવે એટલે આપણે ફોલવાનું ચાલુ કરી દઈએ અને પછી બનાવી ફટાફટ ચણાનું શાક. કયા ઝાડે ચડીને બેઠો હોય? કદમનું ઝાડ. એ નથી ઉતારવું તો બોલું ફોલી નાખ્યું તે લણ ફોલી નાખ્યું બધું. આ માણાએ આ ભટકવામાં જ રહેતા, કામ નહીં કાંઈ કરે, કાંઈ નો કામ કરે. મેં સર જોઈશો તમે, ખબર નથી તમે બાકી શું કે બધું. આ જો મિત્રો, ચણાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. આ ધનજીભાઈ છે આપણા આસિસ્ટન્ટ એન્જિનિયર. આ દાદુ કામમાં ખોટો છે અને શાંતિથી હિંચકા કર્યા. આઈપીએસ હમણાં નવા લગ્ન થયેલા છે એટલે ફોનમાં વાત કરે છે એના ઘરે. આ દેવાયતભાઈ ખવડ છે આપણા અને આ ભાઈ છે આપણે પ્રોગ્રામમાં બનાવવા મેન શાક બનાવવાવાળા ભાઈ છે. હા જો આ બેંક મેનેજર આપણા કઈ કામ કરાયું નથી અને શાંતિથી બેસી ગયા છે આરામ કરવા માટે. આ જો આ કેટલું કામ કરે નવા લગ્ન થયેલા છે એટલે આ ભાઈ જો ઘરે કામ કરતો એટલે આને પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે આને કોક હેઠો ઉતારો હવે હિંચકામાંથી ભાઈ. આને કોક હેઠો ઉતારો અને કામે લગાડો. હિંચકાની સ્પીડમાં હમણાં બાટલો બિચારો ગયો હેઠો. માર્કેટમાં નવા રસોઈ આવી ગયા, રસોઈ નવા. વાહ આઈપીએલ વાહ. ઓર્ડર દેવો હોય તો મળજો. સ્પેશિયલ લીલા ચણાનું શાક, ભાલનું પ્રખ્યાત ને. અરે આ તો બોટાદનો નથી ભાઈ, તમારું પ્રખ્યાત ત્યાંનું કહેવાય. સુરેન્દ્રનગરનું લીલા ચણાનું શાક પ્રખ્યાત. ઓર્ડર આપવા માટે મળો. બનાવવાળા તો બોટાદના છે ને. એ હાલે હે, એ તો જ્ઞાનું શીખીને આવ્યા સાહેબ. પછી નાવડા ભાલનું શીખીને આવ્યા. કઈ નહીં, નવા લગ્ન થયા એટલે પછી ઘરે બનાવશે ને હે ભાઈ. ક્લિપ દેખાડું. ગુરુ છેલ્લા 2 બાજુમાં આવી ગયા. કરો ભજન ચાલુ, હાલો. હવે ભજનનો કાર્યક્રમ ચાલુ થશે ભાઈ. એટલે ભરેલો ન મારતા, ખાલી મારજો તો વાંધો ન આવે. મિત્રો શાક બની ગયું તૈયાર આપણું કમ્પ્લીટ. નહીં ડીશ આઈને રવા જોઈએ, નજીક આવે ફાવે. સમજ્યા?
મિત્રો તમારી આતુરતાની રાહ કેટલીક બાકી રહી છે? કેટલીક રાહ જોઈ શકશો હવે તમે આ બધું આવ્યા પછી? લાગી હવે ચાલુ કરે તો હારું, બાકી એમના હવે પૈસા હવે જો આ બધા સલાડ ખાવાનું ચાલુ નકર કરી દીધું છે. દેવાયત બાપુ આપણા પાપડ મીંડા છે આપણને આપવા. કેવું લાગ્યું શાક? ટેસ્ટી એકદમ. એકદમ ટેસ્ટી, બહુ મીઠું. જો હવે જમ્યા બાદ આ ભાઈને પોતું કરવાનું, કચરા પોતા કરવાનું ભાગમાં આવ્યું છે. જો હવે ભલે નાનો તો પોતાનો ધંધો કરો. હરકું કરજે હો ભાઈ, ઘર ગોડે. આજ તો બિચારા દેવાયત ભાઈ નું આવી બીનું હે કે નહીં? હે ને? તો મિત્રો હાલો આપણે પાછા ગ્રેવી આવ્યા છીએ. અમે આવું તો આજે વહેલું પણ આજે મોડું થઈ ગયું. કાંઈ નહીં, આપણું ધાર્યું તો કંઈ થતું નથી તો હોઈ જાય એવી બસ, બીજું કાંઈ નહીં. એમાં ઊંઘ આવે છે અને જે વ્લોગ એડિટ કરવાનો હશે પાછો હવે મૂકવાનો હોય. સારું, અલગ તો વિડીયો કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગુડ નાઇટ, જય હિન્દ, જય મહાદેવ.